ચાલો ત્યારે છોકરાઓ આજનો સેશન આપણે સ્ટાર્ટ કરીએ. પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આજે છોકરાઓ આપણે એક સરસ મજાના ટોપિકની ચર્ચા કરવાની છે, જેને આપણે નામ આપવું છે. શું નામ આપવું છે છોકરાઓ? સંકીર્ણ સંયોજનોના રંગ. સંકીર્ણ સંયોજનોના રંગ વિશેની વાત જે છે એ આજે આપણે ડિટેલમાં કરશું. તો હવે અહીંની જો આપણે વાત કરીએ તો વિડીયો શરૂ કરતાં પહેલાં તમે એક સરસ મજાની લાઈક કરી દેજો, એક નાનકડી એવી મસ્તીની કોમેન્ટ કરી દેજો, તમારા નિયર અને ડિયર સાથે આ વિડીયો જે છે ને શેર કરજો. અને જો પહેલી વખત તમે ચેનલમાં આવેલા હોય તો પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો વધારે આપણે ચર્ચા ન કરતાં આજનો સેશન જે છે એ સ્ટાર્ટ કરીએ. આજે આપણે છોકરાઓ વાત કરવી છે સંકીર્ણ સંયોજનોના રંગ વિશે. જો સાંભળજો, સંકીર્ણ સંયોજનોના રંગ જે છે એ રંગની આપણે ચર્ચા કરીએ. તો અહીંયા આપણે શું સમજાવવું છે? આ સંકીર્ણ સંયોજનોની વાત કરીએ તો અહીંયા આપણે શું સમજાવવું છે? તો અહીંયા છોકરાઓ આપણે આવી માહિતી આપવી છે. જો થોડુંક એવું તમે ધ્યાન રાખશો એટલે તમને એકદમ સરસ રીતે બધી વસ્તુનો આઈડિયા આવી જશે કે ભાઈ રંગ માટે જવાબદાર પરિબળ કોણ? રંગ ક્યારે મળે? તો કે ભાઈ જ્યારે ડીડી સંક્રાંતિ થાય ને ત્યારે કોઈ પણ સંકીર્ણની અંદર આપણને રંગ જોવા મળે છે. ક્યારે જોવા મળે છે? જ્યારે ડીડી સંક્રાંતિ થાય ત્યારે. તો ડીડી સંક્રાંતિ જે છે એ એમનેમ નથી થવાની. એના માટે ફરજિયાત ડી કક્ષકની જો આપણે વાત કરીએ છોકરાઓ, તો ડી કક્ષકની અંદર 1 થી 9 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. કેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ? 1 થી 9 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. હવે શું થશે? તો કે જો તમારી પાસે 1 થી 9 ઇલેક્ટ્રોન હોય તો આ ઇલેક્ટ્રોનને આપણે n બરાબર અયુગ્મિત ઇલેક્ટ્રોન તરીકે દર્શાવી શકાય. શેના તરીકે દર્શાવી શકાય? અયુગ્મિત ઇલેક્ટ્રોન તરીકે. તો હવે ઓછી ઉર્જામાંથી વધારે ઉર્જામાં ઇલેક્ટ્રોન જશે અને જેના કારણે જે છે એ તરંગ લંબાઈનો ફેરફાર થશે અને આ તરંગ લંબાઈના ફેરફારના કારણે રંગ જોવા મળે. તો હવે આની પહેલાં આપણે એવું સમજાવવું હોય કે અહીંયા રંગ શેમાં જોવા મળતો નથી, તો આપણે પહેલાં આ વસ્તુની ખુલાસો કરીએ. MCQની વાત છે. D0 અને D10 આ બે વસ્તુ એવી છે જેમાં આપણને રંગ જોવા નથી મળવાના. શું કામ? D0 અને D10 હોય તો એકમાં ઇલેક્ટ્રોન છે નહીં અને બીજામાં છે એમાં બધા ઇલેક્ટ્રોન યુગ્મિત થયેલા છે. બરાબર છે? બધા પરણેલા છે. જો હેઠા બે ગયા હોય, બરાબર, એના માટે જે છે એ અયુગ્મિત રહેવું પડે. તો આમથી આમ જે છે એ ગુલાટિયા મારી શકે. તો D0માં કોણ આવશે? તો કે ભાઈ D0માં આવશે સ્કેન્ડિયમ +3, ટિટેનિયમ +4 અને વેનેડિયમ +5. આમાં કોણ આવશે? આની અંદર આવશે કોપર +1 અને આની અંદર આવશે ઝીંક +2. જો આવી રીતે છોકરાઓ આ બે વસ્તુ આપણને જોવા મળશે. પણ જ્યાં કેમિસ્ટ્રીની વાત આવે છોકરાઓ, ત્યાં અપવાદ વગર આગળ વધાય નહીં. તો અહીંયા પણ એક અપવાદ આવેલો છે. શું અપવાદ આવેલો છે? તો કે જો છોકરાઓ આપણે ક્રોમિયમ +6 ની વાત કરીએ અને Mn+7 ની વાત કરીએ, જો તમે ક્રોમિયમ +6 અને Mn+7 ની વાત કરો તો આમાં પણ D0 આવશે, આમાં પણ D0 આવશે. તેમ છતાં આ ભાઈબંધ જે છે એ બીજા બે સંયોજનો બનાવે છે. સાંભળજો, કયા કયા બે સંયોજનો ખબર છે? એક આવતું હતું CrO4 -2 અને એક આવતું હતું Cr2O7 -2. અને આમની જો આપણે વાત કરીએ છોકરાઓ તો આમાં આવતું હતું MnO4 -1. MnO4 -1. હવે આ કેવું છે? જો કે ભાઈ આની અંદર પણ ક્રોમિયમમાં ઓક્સિડેશન આંક +6 છે એટલે ડી કક્ષકના ઇલેક્ટ્રોન તો 0 થઈ ગયા. તેમ છતાં આની જો આપણે વાત કરીએ તો આ આપણને પીળા રંગમાં જોવા મળતું. છોકરાઓ આ શેમાં જોવા મળતું?
પીળો રંગ. અને આની જો આપણે વાત કરીએ છોકરાઓ તો આ નારંગી રંગમાં જોવા મળતું. અને આની જો વાત કરીએ તો આ આપણને જાંબલી રંગમાં જોવા મળતું. શેમાં જોવા મળતું છોકરાઓ? જાંબલી રંગ જે છે એ જાંબલી રંગમાં જોવા મળતું. તો આમાં શું કામ રંગ આવ્યા એની જો આપણે ચર્ચા કરીએ તો એને બોલવામાં આવે છે લિગેન્ડ્સ ટુ મેટલ ચાર્જ થિયરી. આને બોલવામાં આવે છે છોકરાઓ લિગેન્ડ્સ ટુ મેટલ ચાર્જ ટ્રાન્સફર બોલશું. અને આના કારણે જે છે એ લિગેન્ડ્સના ઇલેક્ટ્રોન ધાતુમાં આવે અને એના કારણે ડીડી સંક્રાંતિ થાય, એના કારણે રંગ જોવા મળે. પણ એના માટે આપણે એક શબ્દ કયો યાદ રાખવો છે? આપણે શબ્દ યાદ રાખવો છે લિગેન્ડ્સ ટુ મેટલ ચાર્જ ટ્રાન્સફર. હવે અહીંયા જો, હવે હું આની વાત કરું તો આમાં તો આપણે શીખવાડેલું હતું ને, તમને યાદ હશે. આમાં D3S પ્રકારનું સંકરણ થાય છે, બરાબર. એક વખતમાં ન સમજાય તો આપણે બીજી વખત પણ આ મુદ્દો સમજાવીએ કે આમાં D3S પ્રકારનું સંકરણ જોવા મળે છે. હવે જો આપણે આખી વસ્તુ જે છે એની ચર્ચા કરીએ કે શું કામ રંગ આવે અને શું કામ રંગ નહોતા આવતા. ચાલો હું એ જો તમને સમજાવું છું. માની લો કે મારી પાસે ધાતુ છે, તો આપણે એવું શીખવાડ્યું કે ધાતુ પાસે 5D કક્ષક આવેલી હોય પણ એ 5ની ઉર્જા સરખી. પછી તમે એમાંથી ઉત્સાહભેર જે છે એ કાર્યક્રમ રાખો અને એમાંથી જે છે એ ધાતુ આયન બનાવો. તો કે ફરીથી ધાતુ આયનની પાસે પણ શું આવેલું છે? ડી કક્ષકમાં 5 કક્ષકો 5 સરખી. પણ હવે જ્યારે આમાંથી તમે કોઈ પ્રકારનું સંકીર્ણ બનાવો છો, એટલે કે Ml4 કે Ml6 પ્રકારનું જ્યારે તમે સંકીર્ણ બનાવશો ને, આ સંકીર્ણ વખતે શું થવાનું છે? આ ડી કક્ષકનું સ્ફટિક ક્ષેત્ર વિભાજન થશે. શું કહેવાય આને? ડી કક્ષકનું સ્ફટિક ક્ષેત્ર વિભાજન જે છે એ સ્ફટિક ક્ષેત્ર વિભાજન થશે. અને જેના કારણે શું થાય? ઇલેક્ટ્રોન નીચી ઉર્જાવાળી કક્ષક છે ને, નીચી ઉર્જાવાળી ડી કક્ષક, જો અહીંયા હું લખું છું છોકરાઓ, નીચી ઉર્જાવાળી ડી કક્ષક, એમાંથી ઊંચી ઉર્જાવાળી ડી કક્ષક જે છે એમાં જશે. અને પછી અહીંયા તરંગ લંબાઈનો ફેરફાર થશે. એ તરંગ લંબાઈના ફેરફારના કારણે રંગ જોવા મળે. રેડી? જો આવી રીતે દર્શાવાય. હજુ થોડુંક આપણે ડિટેલમાં ચર્ચા કરવાની થાય છોકરાઓ તો આવી રીતે સમજાવશું. જો થોડુંક ડિટેલમાં ચર્ચા કરવાની થાય તો હું આવી રીતે જે છે એ તમને સમજાવું છું. જો ઘણી ધ્યાન રાખો. મારી પાસે TiCl3 આવેલું છે. તો આ TiCl3માં ટિટેનિયમ +3 ઓક્સિડેશન અવસ્થામાં છે. આની અંદર N બરાબર 1 અયુગ્મિત ઇલેક્ટ્રોન પણ આવેલું છે. તેમ છતાં આ રંગવિહીન છે. હવે અહીંયા જોતા રહ્યો છોકરાઓ, આ Ti+3 એટલે D1 એટલે કે N બરાબર 1, તો પણ રંગવિહીન. હવે મારે વાત કરવી છે નિકલ ક્લોરાઇડની. નિકલ ક્લોરાઇડની વાત કરીએ તો આમાં નિકલ +2 આવેલું છે. આમાં ડી કક્ષકમાં 8 ઇલેક્ટ્રોન આવેલા છે અને અયુગ્મિત ઇલેક્ટ્રોન 2 આવેલા છે. તેમ છતાં આ રંગવિહીન છે. સાંભળો, તેમ છતાં આ રંગવિહીન છે. ચાલો હવે આપણે વાત કરીએ છોકરાઓ CuSO4ની. CuSO4ની વાત કરીએ તો એમાં કોપર +2 છે. જો એટલે કે ડી કક્ષકમાં 9 ઇલેક્ટ્રોન છે, N બરાબર 1 અયુગ્મિત છે. તેમ છતાં આ બધા જ રંગવિહીન છે. તો આ રંગવિહીન હોવા પાછળનું મેજર કારણ કયું? કેમ કે આપણે તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની વાત કરી હતી, પણ આ ધાતુ અને ધાતુ આયન છે, સંકીર્ણ નથી. એટલે મારે તમને જો સમજાવવું હોય તો હું તમને આવી રીતે સમજાવીશ કે હવે જો તમે આવું બનાવી નાખો ને, TiCl3 × 6H2O, એટલે કે મોટા કાઉન્સમાં Ti
H2O 6 વખત ઇન્ટુ Cl3. તો હવે આ આપણને જાંબલી રંગમાં જોવા મળશે. હવે આપણને આ શેમાં જોવા મળશે છોકરાઓ? તો કે હવે આપણને આ જાંબલી રંગ જે છે એમાં જોવા મળશે. આની જો હું વાત કરું છોકરાઓ, તો નિકલ ક્લોરાઇડમાં તમે પાણીના અણુ ઉમેરી દો અને પાણીમાં જે છે એ ઉમેરી દો, તો શું આવ્યું છોકરાઓ? તો NiH2O 6 વખત, જો સાંભળો, ઇન્ટુ Cl2 આવી ગયું. તો હવે આ લીલો રંગ જે છે એ લીલો રંગ ધરાવશે. અહીંની જો આપણે વાત કરીએ, કોપર સલ્ફેટમાં તમે 5 અણુ પાણીના ઉમેરી દો, સ્ફટિક જળ જેને કહેવામાં આવે છે. તો અહીંયા શું આવ્યું છોકરાઓ? તો જો અહીંયા આવું આવ્યું કે ભાઈ CuH2O 4 વખત ઇન્ટુ SO4 ઇન્ટુ H2O. તો હવે આની વાત કરીએ તો આ વાદળી રંગ જે છે એ વાદળી રંગ આ હવે પાછું ધરાવે છે. હવે આવું શું કામ થયું? આજે મેં તમને એટલું બધું લખાવરાયું છે, આવું શું કામ થયું? આવું એમનેમ ન થાય છોકરાઓ. આના માટે એક પરિસ્થિતિ જવાબદાર છે. આના માટે શું છે? એક પરિસ્થિતિ જવાબદાર છે. કઈ પરિસ્થિતિ જવાબદાર છે? તો અહીંયા જુઓ, થોડુંક તમે ધ્યાન રાખો. તો હું અહીંની વાત કરું તો જો અહીંયા આપણે આમ દર્શાવશું કે ભાઈ માની લો કે આપણી પાસે આ કષનળી છે. જો આ મારી પાસે શું આવેલું છે? આ ટેસ્ટ ટ્યુબ. આ ટેસ્ટ ટ્યુબની અંદર હું કોઈ પ્રકારનું દ્રાવણ જે છે એ દ્રાવણને ભરી દઉં છું. જો મેં આમાં કોઈ પ્રકારનું દ્રાવણ ભરી દીધું. હવે તો કે ભાઈ હવે અહીંયા તમે સોર્સ ઓફ લાઇટની વાત કરો. શેની વાત કરો? સોર્સ ઓફ લાઇટ જે છે એની વાત કરો. તો આમાં તમે જેવો પ્રકાશને આપાત કરશો ને, એટલે આ સંકીર્ણ સંયોજન જે રહ્યું ને, સંકીર્ણ સંયોજન સાંભળજો છોકરાઓ ખાસ, સંકીર્ણ સંયોજન એ તરત જ શું કરશે? આમાંથી આવેલી λ1 પ્રકારની તરંગ લંબાઈનું શોષણ કરશે. એમાં ન સમજાય તો આ તરંગ લંબાઈના કારણે આને એક્સ પ્રકારનો રંગ કહેવાય. શું કહેવાય? એક્સ પ્રકારનો રંગ કહેવાય. હવે અહીંયા કેવું હોય છોકરો ખબર છે? આપણે ઓલા બગીચામાં ત્યાં ક્યાંક ગયા હોય કે નહીં, ત્યાં ફુવારા ગોઠવા હોય. એ ફુવારામાં શું હોય? પાણી આવતું હોય, પાણી રંગવિહીન હોય. હવે એમાં તમે એક બાજુથી લીલા રંગનો ફોક્સ ચાલુ કરો તો તમને પાણી કેવું દેખાવા માંડે? લીલું. તમે બીજી બાજુથી લાલ રંગનો ફોક્સ ચાલુ કરો તો એમાં તરત શું જોવા મળે? તો કે ભાઈ એમાં લાલ રંગનું પાણી જોવા મળે. તો તમે જેવો ફોક્સ આપશો કે નહીં કલરવાળો, એવું તમને પાણી જોવા મળશે. પણ સંકીર્ણમાં છે ને એના કરતાં ઊંધું હોય. સંકીર્ણમાં શું હોય કે જો અહીંયા મેં શું કર્યું? તો કે મેં અહીંયા એક્સ રંગ આને આપ્યો, અહીંયા મેં એક્સ રંગ આપ્યો. તો એ એક્સ રંગના કારણે અંદરો અંદર આવી રીતે ઉર્જાનું શોષણ કરશે અને ઉર્જાનું શોષણ કરવાથી અંદરો અંદર ડીડી સંક્રાંતિ થશે. અને ડીડી સંક્રાંતિ થવાના કારણે શું થશે ખબર છે? અહીંયા ડીડી સંક્રાંતિ જે છે એ થવાના કારણે એવું થશે, તમને અહીંયા અલગ અલગ પ્રકારના રંગનું ઉત્સર્જન જોવા મળશે. એટલે એને બોલવામાં આવે છે વાય પ્રકારનો રંગ. આને શું બોલવામાં આવે છે? વાય પ્રકારનો રંગ. તમે આપાત કયો કર્યો તો? એક્સ રંગ. તમને જોવા કયો મળ્યો? વાય રંગ. તો હવે કયા કલરનું શોષણ થાય અને કયા કલરનું ઉત્સર્જન થાય એની આપણે ચર્ચા કરશું. રેડી? તો આ ચર્ચા શેની કરવાની છે? આપાત રંગ અને ઉત્સર્જિત રંગ વિશે. હવે એ વસ્તુ હું તમને છે ને અહીંયા થોડુંક સમજાવું છું. જો તમે થોડુંક એવું ડિટેલિંગમાં ધ્યાન રાખજો. જો અહીંયા કે રંગ કયો લ્યો છો અને કયો રંગ જે છે એ ઉત્સર્જિત થાય છે એ વસ્તુને આપણે દર્શાવવું છે. જો તો આ વસ્તુને જો આપણે દર્શાવવા જઈએ છોકરાઓ, તો આને પહેલાં હું સેન્ટરમાં લઈ લઉં છું. જો આવી રીતે. હવે આપણે શું કરીએ? તો કે ભાઈ હવે આપણે આની અંદર જે છે એ અલગ અલગ રંગ જે છે એ અલગ અલગ રંગના ફાંટા પાડી દઈએ. જો આવી રીતે કે ભાઈ અહીંની જો હું વાત કરું છોકરાઓ, તો જો આપણને આટલા ભાગમાં એનું વર્ગીકરણ થયેલું જે છે એ જોવા મળશે. જો આપણે આને 3 ભાગ જે છે એમાં વહેંચી દઈએ છીએ આવી રીતના.
આવી રીતે જો 3 ભાગ જે છે એમાં મેં એને સરસ રીતે વેચી દીધું છે. હવે આને યાદ રાખવા માટેનું એક સરસ મજાનું સૂત્ર છે. કયું સૂત્ર છે છોકરાઓ? જો આવી રીતે રોય સાહેબ, તો કે ભલે રોય સાહેબ રહ્યા, ઘરે આવીને શું કરવાનું? GBV, બરાબર, બીવી કે એ પ્રમાણે કરવાનું. ભલે રોય સાહેબ રહ્યા, તો આને આમ યાદ રાખશું, રોય GBV. શું યાદ રાખવાનું? રોય GBV તરીકે દર્શાવવામાં આવે છે. તો હવે આપણને જો બધા રંગ તો ખબર પડી ગઈ ને. આ આરનો મતલબ શું થશે છોકરાઓ? રેડ. અહીંયા આપણને છોકરાઓ લાલ રંગ જે છે એ જોવા મળશે. રેડી? અહીંયા આપણને શું જોવા મળવાનું છે? લાલ રંગ જે છે એ લાલ રંગ જોવા મળશે. ચાલો, ઓનો મતલબ શું થાય બોલો જોઈ? ઓનો મતલબ થાય ઓરેન્જ. તો અહીંયા નારંગી રંગ જે છે એ નારંગી રંગ જોવા મળશે. ચલો, વાયનો મતલબ શું થાય બોલો જોઈ? યલો. યલોને કહેશું આપણે પીળો રંગ. શું કહેશું આને? પીળો રંગ તરીકે દર્શાવશું. ચાલો, જી એટલે શું થશે બોલો જોઈ? ગ્રીન. એટલે અહીંયા આપણે લીલો રંગ જે છે એ લીલો રંગ દર્શાવશું. બી એટલે થાય બ્લુ. બ્લુ એટલે તો બ્લુ એટલે થશે છોકરાઓ વાદળી રંગ. કયો? વાદળી. અને વી એટલે કયો થવાનો છે? વાયોલેટ. વાયોલેટ એટલે જાંબલી. કયો થશે? જાંબલી રંગ. જો આવી રીતના થયું. હવે આપણે છોકરાઓ જે છે આને કઈ રીતે સમજાવશું કે જો તમે લાલ રંગ જે છે એ આપવાત કરશો તો એ ઉત્સર્જિત કયો કરશે છોકરાઓ? તો કે ગ્રીન, લીલો રંગ. એવી રીતે જો તમે એક્સ રંગ તરીકે નારંગી લેશો તો સામેની બાજુએ વાય રંગ તરીકે તમને શું મળવાનું છે? વાદળી મળશે. જો તમે એક્સ તરીકે પીળો રંગ લેશો તો તમને વાય તરીકે શું મળવાનું છે? જાંબલી જે છે એ જાંબલી મળવાનું છે. રેડી? તો આવી રીતે આપણને અલગ અલગ પ્રકારના રંગ જે છે એ રંગ આમાં જોવા મળવાના છે. તો હવે અહીંયા આપણે કયા પ્રકારના ઘટકનું આપાત કરશું અને કયા પ્રકારના ઘટકનું ઉત્સર્જન થશે એની ચર્ચા જે છે એની ચર્ચા આપણે કરવાની થશે. રેડી? તો હવે હું અહીંયા તમને શું કરાવું છું તો કે અહીંની જો આપણે વાત કરીએ છોકરાઓ તો ટિટેનિયમનું આપણે ઉદાહરણ લઈએ. જો કોનું ઉદાહરણ લઈએ? TiCl3 × 6H2O. આને કઈ રીતે દર્શાવવાની વાત હતી તો કે આને દર્શાવશું આવી રીતે TiH2O6 અને માથે આવી જશે +3 એટલે કે ટિટેનિયમ +3. ટિટેનિયમ +3 નો મતલબ થાય D1. D1 એટલે કે N = 1. હવે અહીંયા જુઓ છોકરાઓ, અહીંની જો હું વાત કરું ને તો અહીંયા મને શું જોવા મળશે તો કે ભાઈ અહીંયા જો આ D1 ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો અહીંયા જ્યારે એની ધરા અવસ્થામાં હોય ને ત્યારે આવી રીતના જોવા મળશે. અને જ્યારે એ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરશે તો ઉત્સર્જન કર્યા પછી ઇલેક્ટ્રોન કેવો બની જશે ને એની આપણે ચર્ચા કરશું. રેડી? અહીંયા જો આને શું બોલાય? ઇજી કક્ષક. અને આને શું બોલાય? T2G કક્ષક. આને શું બોલાય? EG કક્ષક. અને આને શું બોલાય છોકરાઓ તો કે આને બોલાય T2G કક્ષક. રેડી? ચાલો, તો હવે આપણે ઇલેક્ટ્રોન જે છે એનો વારો લઈએ. જ્યારે હું D1 ની વાત કરું છું ત્યારે ઇલેક્ટ્રોન ક્યાં પડ્યો છે? જો આ નીચેની જગ્યાએ. એટલે આની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ ધરા અવસ્થા માટે. શેના માટે થઈ ગઈ છોકરાઓ? ધરાપંડીય અવસ્થા માટે. એટલે અહીંયા આવી રીતે દર્શાવશું T2G1 EG0. બરાબર? T2G1 EG0 ઇલેક્ટ્રોન નીચે પડ્યો છે ત્યારે. હવે તો કે હવે તમે એને શું કરવાના છો તો કે એને જે છે એ આપણે ઉર્જા આપશું. એ ઉર્જાનો ઉત્સર્જન કરીને ક્યાં જતો રહેશે? સોરી, ઉર્જાનું શોષણ કરીને ક્યાં જતો રહેશે? ઉપરની ડી કક્ષકમાં. જો ક્યાં? ઉપરની ડી કક્ષકમાં. એના કારણે શું થયું તો કે એના કારણે આને દર્શાવવામાં આવે છે ઉત્તેજિત અવસ્થા. એટલે આને શું દર્શાવશું આપણે? ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના, જેમાં T2G માં શું આવેલું છે? 0
અને Eg માં શું આવેલું છે તો કે 1. એટલે આવી રીતના ઇલેક્ટ્રોન નીચી ઉર્જામાંથી ઊંચી ઉર્જામાં થાય, ત્યાં લાંબો સમય રહી ન શકે, એટલે ફરીથી હળવેક રહીને ક્યાં આવી જાય? નીચે આવી જાય. એના કારણે જે છે આમાં જુદા જુદા પ્રકારના રંગ જોવા મળશે. એના કારણે છોકરાઓ આપણને અહીંયા જુદા જુદા પ્રકારના રંગ જોવા મળે. તો હવે આપણે અહીંયા એક વાદળું જે છે એ વાદળું બનાવી નાખીએ અને વાદળામાં શું લખી નાખશું? સાંભળો જોઈ તો કે જો હવે વાદળામાં આવું લખી નાખશું કે ભાઈ અહીંની જો હું વાત કરું છોકરાઓ તો વાદળામાં આવી રીતે લખશું કે જ્યારે સંકીર્ણ સંયોજન બને ત્યારે જ ધાતુ આયન રંગનું ઉત્સર્જન કરે છે. જ્યારે છોકરાઓ આપણે સંકીર્ણ સંયોજન બનાવશું, એટલે કે જ્યારે સંકીર્ણ સંયોજન બને ત્યારે જ ધાતુ આયન રંગનું ઉત્સર્જન કરે. કારણ કે રંગનું ઉત્સર્જન થવા માટે ડી કક્ષકનું સ્ફટિક ક્ષેત્ર વિભાજન થવું જરૂરી છે. આ એક વખત તમે આમાં નજર નાખો, ત્યાર પછી હું તમને આગળ ઉપર સમજાવું છું. ચાલો હવે જુઓ છોકરાઓ, હવે અહીંયા જે આપણે સમજાયું એ બધી માહિતી તમને આઈડિયા આવી ગયો છે. હવે આપણે શું કરશું? હવે આપણે લિગેન્ડ્સની પ્રબળતા શ્રેણી પણ તમને સમજાવી હતી ને, કે લિગેન્ડ્સની પ્રબળતા શ્રેણીની જો વાત કરીએ તો એને આધારે પણ ધાતુ આયનમાં રંગ જોવા મળે છે. એટલે કે લિગેન્ડ્સની પ્રબળતા પણ ધાતુ આયનના રંગ માટે જવાબદાર છે. કઈ રીતે જવાબદાર છે એ સમજાવું. તો એને છે ને આપણે પહેલા આવી રીતે સમજાવીએ લખાણ સ્વરૂપે કે ભાઈ જો પ્રબળ તમે લિગેન્ડ્સ લાવશો તો શું થશે? તો કે પ્રબળ લિગેન્ડ્સ ધાતુ આયનની ખૂબ જ નજીક જશે. ધાતુ આયનની નજીક જે છે એ નજીક જશે. ધાતુ આયનની નજીક આવશે તો શું થશે? તો કે અપાકર્ષણ વધે. અપાકર્ષણ વધે છે. અપાકર્ષણ વધે તો શું થાય છોકરા? તો એના કારણે ઉર્જા તફાવત વધે. અને હવે આપણે ઉર્જા માટે તો 11મા ધોરણથી શીખતા જ આવ્યા છીએ, E બરાબર hc/λ. એટલે કે ઉર્જા અને તરંગ લંબાઈ એ એકબીજાના કેવા થઈ ગયા? વ્યસ્ત પ્રમાણમાં. તમે લિગેન્ડ જે છે એની પ્રબળતા બદલો એટલે તરત જ જે છે એની તરંગ લંબાઈ બદલાય. અને જ્યારે તરંગ લંબાઈ બદલાય છોકરાઓ એટલે યાદ રાખવાનું છે આપણે કે અહીંયા આપણને શું જોવા મળશે? તો કે અહીંયા આપણને રંગમાં ફેરફાર જોવા મળશે. છોકરાઓ ઘડીક શાંતિ રાખો, પેલા ભણી લઈએ આપણે. ધાર્મીબા હવે અહીંયા જો તો અહીંની જો આપણે વાત કરીએ ને છોકરાઓ તો આવી રીતે સમજાવશું. કઈ રીતે સમજાવશું? કે અહીંયા હું એક EN ને લાવું તો એક EN બરાબર શું લખાય? તો કે એક EN બરાબર લખાય 2H2O. આ એક EN બરાબર 2H2O નો મતલબ શું થયો? તો કે ભાઈ એક EN બરાબર 2H2O નો મતલબ આવો થયો. સાંભળો કે આ કેવું છે? દ્વિદંતીય. આ કેવું છે? દ્વિદંતીય. અને આ કેવું છે? એકદંતીય. જો આટલો ફેર પડે. અને પ્રબળતાની વાત કરીએ તો EN ઇઝ મચ મોર ગ્રેટર ધેન H2O. એનો મતલબ શું થયો? વિસ્થાપન શક્ય છે. અહીંયા તમે વિસ્થાપન પણ કરાવી શકો છો. વિસ્થાપન આનું શક્ય છે. તો હવે કઈ રીતે વિસ્થાપન થાય એ હું તમને સમજાવું. ચલો ભાઈ અહીંયા ધ્યાન રાખો. NiH2O6+2. આની જો આપણે વાત કરીએ છોકરાઓ તો આના માટેનું પહેલાં આપણે IUPAC નામ લખીએ. આનું IUPAC નામ શું થશે? બોલો ને જરા. આ મેં દર્શાવ્યું છે. એનું IUPAC નામ શું થાય?
તો જોઈ લો IUPAC નામ આવું થાય. હેક્ઝા એક્વા નિકલ 2 આયન. જો એનું IUPAC નામ છે ને આવું થયું. હવે તો કે હવે આપણે એના રંગની વાત કરીએ. આ ભાઈબંધ જે છે એનો રંગ કેવો થયો છોકરાઓ? તો કે જો આનો લીલો રંગ થાય. કેવો રંગ થાય? લીલો રંગ થાય. હવે આપણે શું કરવાનું છે? તો કે ભાઈ હવે આપણે આની વાત કરીએ તો અહીંયા હું એક EN નો ઉમેરો કરું એટલે તરત જ 2 H2O જે છે એ દૂર થાય. શું થાય? એક EN આવે એટલે તરત જ 2 H2O જે છે કેવા થઈ જાય? દૂર થઈ જાય. હવે નવું બંધારણ છે ને આવું બની ગયું. જો NiH2O 4 વખત અને EN કેટલી વખત? તો કે EN એક વખત. જો +2. હવે આનું IUPAC નામ જો બદલાઈ ગયું તરત જ. શું બની ગયું? ટેટ્રા એક્વા કાઉન્સની અંદર ઇથેન 1,2 ડાયેમાઇન. ઇથેન 1,2 ડાયેમાઇન નિકલ 2 આયન. નિકલ 2 આયન આવી રીતે. અને આની જો આપણે વાત કરીએ છોકરાઓ તો હવે આ વાદળી રંગ ધરાવશે. લીલામાંથી કેવો થઈ ગયો? તરત જ વાદળી રંગ થઈ ગયો. હવે શું થયું? તો કે ભાઈ હજુ આપણે શું કરશું? તો કે હજુ આપણે અહીંયા એક EN નો ઉમેરો કરશું એટલે તરત જ 2 H2O ના અણુ જે છે એ દૂર થઈ જશે. તો 2 H2O ના અણુ દૂર થયા એટલે તો જો એટલે આવું બન્યું છોકરાઓ. સાંભળો NI. હવે H2O કેટલા વધ્યા છોકરાઓ? 2. અને સામે ENA કેટલા થઈ ગયા? તો કે 2 +2. ચલો તરત જ IUPAC નામ બદલાઈ ગયું. આનું IUPAC નામ શું થાય? ડાયએક્વા. હવે 2 વખત છે એટલે શું લખાય? 20 ઇથેન 1,2 ડાયેમાઇન. ઇથેન 1,2 ડાયેમાઇન આવી રીતે દર્શાવી શકાય. અને આની જો આપણે વાત કરીએ તો આ ઘેરો વાદળી છોકરાઓ, ઘેરો વાદળી અથવા તો આછો જાંબલી રંગ દર્શાવે છે. કેવો રંગ દર્શાવે છે? ઘેરો વાદળી અથવા આછો જાંબલી રંગ જે છે એ જાંબલી રંગ દર્શાવે છે. અહીંયા જો હવે તો કે આપણે ફરીથી એક EN નો ઉમેરો કરીએ એટલે તરત જ શું થઈ જશે? 2 H2O ના અણુ દૂર થઈ જશે. જો અને હવે એના કારણે અહીંયા શું થયું? તો કે ભાઈ એના કારણે અહીંયા આવું બની ગયું. NiEN 3 વખત +2. તો હવે આનું IUPAC ના મારે લખવું હોય તો કે આપણને આવડી જાય. શું આવશે છોકરાઓ? જો ટ્રીસ ઇથેન 1,2 ડાયેમાઇન. જો આવી રીતે. અને અહીંયા શું લખી નાખશું છોકરાઓ? નિકલ. લે અહીંયા આપણે નિકલ રાખવાનું તો રહી ગયું. નિકલ 2 આયન છોકરાઓ. નિકલ 2 આયન. અહીંયા જો આની વાત કરું છું. નિકલ 2 લે ખબર ન પડી શું થયું? નિકલ 2 આયન આવી રીતે. અને હવે શું થયું? તો કે હવે તમે જો જાંબલી રંગ આવી ગયો. કેવો રંગ આવી ગયો છોકરાઓ? જાંબલી રંગ જે છે એ આવી ગયો. તો પાણીની સાપેક્ષમાં EN ની પ્રબળતા વધારે એટલે EN વધારે પ્રબળ લિગેન્ડ્સ થયો ને. જો EN કેવો થયો છોકરાઓ? તો કે ભાઈ EN ની આપણે વાત કરીએ તો EN વધારે પ્રબળ થયો. એટલે વધારે પ્રબળ લિગેન્ડ્સ હોય તો એ શું કરશે? ધાતુ આયનની વધારે નજીક જશે. એટલે આમની વચ્ચે વધારે અપાકર્ષણ જોવા મળે, વધારે ઉર્જાનો તફાવત જોવા મળે અને એટલે આમની ઉર્જાનું મૂલ્ય કેવું થઈ જાય? મેક્સિમમ. તો અહીંયા તમને છોકરાઓ ખ્યાલ હોય તો ઉર્જા જે છે એ કેવી થઈ ગઈ? મેક્સિમમ. અને તરંગ લંબાઈ કેવી થઈ ગઈ?
મિનિમમ. હવે તમને જાનીવાલી પીનારા આવડે છે એટલે તમને ખબર છે કે જાંબલી રંગ જે છે એની ઉર્જા સૌથી વધારે, તરંગ લંબાઈ સૌથી ટૂંકી, કેમ કે અહીંયા બધા જ લિગેન્ડ્સ છે કયા આવી ગયા? પ્રબળ જે છે એ પ્રબળ આવી ગયા. રેડી? તો આવી રીતના આપણે લિગેન્ડ્સની પ્રબળતાને આધારે પણ રંગમાં જે ફેરફાર થાય છે એ સમજાવી શકાય. રેડી? તો અહીંયા સુધીની આપણે માહિતી છોકરાઓ અહીંયા સુધી રાખીએ છીએ. ચાલો, થેન્ક યુ વેરી મચ.